સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકારી પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા। દેશના અલગ અલગ રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરેલ સન્માનનીય કામગીરીને બિરદાવવામાં આવી। દેશના 18 રાજ્યમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરાયા। શ્રીલંકાથી 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કરાયા। સુરતની વિવિધ શાળાના 7000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી। હું ગુજરાત પોલીસ દ્વારા ચાલતી એક નાની પ્રવૃત્તિ જે તમારા જીવનની અંદર સૌથી મોટો બદલાવ લાવી રહ્યું છે એ પ્રવૃત્તિમાં તમને સૌને સહભાગી થવાની વિનંતી કરું છું। બધા જ યુવાનો પાછી 3 તાળી વગાડો અને હવે શાંતિથી 2 મિનિટ સાંભળજો। તમારા માતા પિતાનું જીવન સુરક્ષિત રાખવાનું છે અને આ સુરક્ષિત રાખવા માટે તમારે સૌએ સહભાગી થવું પડશે। તમારે સહભાગી કેવી રીતે થવાનું છે? હમણાં ગુજરાતમાં 45 દિવસ માટે રોડ સેફટીનું આપણે લોકો અભિયાન ચલાવી રહ્યા છે। આ અભિયાનમાં જેને પોતપોતાના માતા પિતા પ્રિય હોય એ આંગળી ઊંચી કરે, હાથ ઊંચા કરે। જેના માતા પિતા દરરોજ સવારે 2 વ્હીલર પર બહાર નીકળતા હોય, 4 વ્હીલર પર બહાર નીકળતા હોય એ હાથ ઊંચો કરે। શું તમારા માતા પિતા 2 વ્હીલર પર બહાર નીકળે ત્યારે હેલ્મેટ ઘરમાંથી લઈ જાય છે? જો નહીં લઈ જતા હોય અને જેને પોતાના માતા પિતા જોડે પ્રેમ હોય, લાગણી હોય, તે ઘરેથી એને હેલ્મેટ હાથમાં આપી શકે? આપી શકે કે નહીં? હાથ ઊંચા કરજો। અને જો તમે એને હેલ્મેટ પહેરાવશો તો કોનું જીવન સુરક્ષિત થશે? આપણે આ નાની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ કે નહીં જોડાઈ શકીએ? જોડાઈ શકીએ કે નહીં? તો તમે સૌ લોકો આ પ્રવૃત્તિમાં જોડાશો। કોઈ બી પ્રકારનું પોલીસના ફાઇનના દરથી નહીં, પરંતુ તમારા માતા પિતા ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા માટે આ પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ કે નહીં? અને જે લોકો 4 વ્હીલરમાં જતા હોય, સીટ બેલ્ટની અંદર પેલું હૂક નાખી લેવું, કોઈ કી ભરાવી લેવી, એવા રસ્તા શોધવાથી તમને કંઈ જ પ્રાપ્ત નહીં થાય। સીટ બેલ્ટ પહેરાવીને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવામાં તમે ગુજરાત પોલીસને મદદગાર બનો તેવી હું આપ સૌને આજના કાર્યક્રમ થકી 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું। કેટલા લોકો પોતાના ફ્રેન્ડ્સ જોડે આખો દિવસ રહેવાનું પસંદ કરે છે? હાથ ઊંચા કરજો।